વડોદરામાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટર્સ આમને સામને આવી ગયા છે। પાલિકાની સામાન્ય સભામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, ઉગ્ર દલીલો થઈ। કોર્પોરેટર અને ધારાસભ્યોએ એકબીજા પર આક્ષેપબાજી કરી। છત્રપતિ શિવાજી મહારાજની નવી પ્રતિમા મૂકવા મામલે બબાલ છેડાઈ હોય તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે। મુજમહોડા સર્કલ પર જૂની પ્રતિમા બદલીને નવી મૂકવાનો મામલો છે, જેમાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે મરાઠી સમાજનું અપમાન થયું છે। કોર્પોરેટરની માનસિક સ્થિતિ પર દયા આવે છે તેવું નિવેદન ધારાસભ્યએ આપ્યું। કેટલા 3-4 વર્ષથી હું મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુજમોડા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે જે અશ્વારૂઢ નથી, અને આપ પૂરા વિશ્વમાં ક્યાંક પણ જોશો તો શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય તો અશ્વારૂઢ પ્રતિમા હોય તો એ શોભે છે એમના કદ પ્રમાણે, એમના ઇતિહાસ પ્રમાણે અને એમના શૌર્ય પ્રમાણે। આ માંગણી છેલ્લા 3 વર્ષથી હું કરું છું। આદરણીય કેયુરભાઈ મેયર હતા ત્યારે પણ મેં માંગણી કરી હતી, એ પછી આ બેન મેયર પેન્કીબેન આવ્યા ત્યારે પણ માંગણી કરી છે, અને ત્યાર છતાં આ બાબતમાં કોઈ ગંભીરતાથી આજ સુધી એમણે આ બાબતને ગંભીર લીધી નથી, તેનું મને દુઃખ છે। અને આજે જે રીતે જે ભાષામાં જવાબ આપ્યા છે એ ભાષામાં પણ મને એવું લાગ્યું કે ક્યાંક આ અમારું અપમાન થઈ રહ્યું છે। અને કોર્પોરેટરની માનસિકતા પર દયા આવે છે। જે માણસને એ ખબર નથી કે ત્યાં મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની જ છે, બીજી કોઈ મૂર્તિ નથી, અને એ પણ છત્રપતિ શિવાજી મહારાજ જોડે જોડાયેલા લોકોએ જ મૂકી છે। એમને નવી ઘોડાવાળી પ્રતિમા મૂકવી છે તો એનો પ્રોસેસ સિમ્પલ એટલો છે કે જેમને આ મૂર્તિ મૂકી છે, જે ટ્રસ્ટે મૂકી છે, જે વ્યક્તિઓએ મૂકી છે, એની પાસેથી એનઓસી લાવવી પડે કે આ મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની હટાવીને નવી ઘોડાવાળી મૂર્તિ મૂકવી જોઈએ। અને અમે પણ આનંદિત છે જો છત્રપતિ શિવાજી મહારાજની નાની પ્રતિમા હટી અને ઘોડાવાળી પ્રતિમા મુકાય તો ખરેખર એ સર્કલ પણ દૈદીપ્યમાન થઈ શકે એમ છે। પણ એના માટે પ્રાથમિક જરૂરિયાત છે જે લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની જ પ્રતિમા મૂકી છે એ લોકોને સમજાવીને ત્યાં ઘોડાવાળી પ્રતિમા એસ્ટાબ્લિશ થઈ શકે।